હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. નેક્સ્ટ એક્ઝામ ક્રેક ચેનલમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ડેઇલી કરંટ અફેર્સમાં આજના વિડીયોમાં 29 અને 30 ઓગસ્ટ 2025ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આવનારી તમામ રાજ્ય તેમજ કેન્દ્ર લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તો જોઈએ મિત્રો આજના વિડીયોમાં 29 અને 30 ઓગસ્ટ 2025ના કરંટ અફેર્સના મહત્વપૂર્ણ પ્રશ્નો. પ્રશ્ન નંબર 2. તાજેતરમાં ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, 29 ઓગસ્ટના રોજ ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ મનાવવામાં આવે છે. શા માટે મનાવવામાં આવે છે? તો હોકીના જાદુગર તરીકે પ્રખ્યાત મેજર ખેલાડી મેજર ધ્યાનચંદની જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય ખેલ દિવસ મનાવવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન. તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરે આઈપીએલમાંથી સંન્યાસ લીધો છે? વિરાટ કોહલી, રોહિત શર્મા, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, કયા ક્રિકેટરે આઈપીએલમાંથી સંન્યાસ લીધો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, રવિચંદ્રન અશ્વિને તાજેતરમાં આઈપીએલમાંથી સંન્યાસ લીધો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. તાજેતરમાં કયા દેશે સૌથી મોટું સુપર ગરુડ અભ્યાસ લોન્ચ કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. અમેરિકા, ઇન્ડોનેશિયા, ભારત, એ અને બી બંને. સૌથી મોટું સુપર ગરુડ અભ્યાસનું આયોજન કોણે કર્યું છે? કયા દેશે કર્યું છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, અમેરિકા અને ઇન્ડોનેશિયા બંને દેશોએ સંયુક્ત રીતે સૌથી મોટા સુપર ગરુડ અભ્યાસનું આયોજન કર્યું છે તાજેતરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 4. તાજેતરમાં નાયરા એનર્જીના નવા સીઈઓ કોણ બન્યા છે? અજય કુમાર ભલ્લા, તૈમૂર અબ્બસગુલિયન, ક્રિસ્ટી કોમેન્ટ્રી, રવિ નારાયણ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નાયરા એનર્જીના નવા સીઈઓ કોણ બન્યા છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, તૈમૂર અબ્બસગુલિયન નાયરા એનર્જીના નવા સીઈઓ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 5. તાજેતરમાં કયા દેશે સ્કૂલ કક્ષાઓમાં મોબાઈલ ફોન પર રાષ્ટ્રીય પ્રતિબંધ લગાવ્યો છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્કૂલ કક્ષાઓમાં મોબાઈલ પર રાષ્ટ્રીય પ્રતિબંધ કયા દેશ દ્વારા લગાવવામાં આવ્યો છે તાજેતરમાં? જાપાન, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા, જર્મની. તો જવાબ થશે મિત્રો તાજેતરમાં દક્ષિણ કોરિયા દ્વારા સ્કૂલ કક્ષાઓમાં મોબાઈલ ફોન પર સંપૂર્ણ રાષ્ટ્રીય પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 6. તાજેતરમાં લિથુઆનિયાના નવા પ્રધાનમંત્રી કોણ બન્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, ઇગા રુગ્નિયેન તાજેતરમાં લિથુઆનિયાના નવા પ્રધાનમંત્રી બન્યા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7. તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે કયા શહેરને મંજૂરી આપી છે? નવી દિલ્હી, અમદાવાદ, લખનઉ, ભોપાલ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, કોમનવેલ્થ ગેમ્સ 2030ની મેજબાની કયા શહેર દ્વારા કરવામાં આવશે? કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી છે તાજેતરમાં. તો જવાબ થશે મિત્રો અમદાવાદ ખાતે કોમનવેલ્થ ગેમ્સ 2030ની કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી છે. અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 8. તાજેતરમાં કયા દેશના ક્યુશુ દ્વીપ પર માઉન્ટ સિનેમો જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, માઉન્ટ સિનેમો જ્વાળામુખીમાં તાજેતરમાં વિસ્ફોટ થયો છે.
કયા દેશમાં આવેલ છે? ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા, જર્મની, જાપાન. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, જાપાનમાં આવેલ છે ક્યુશુ દ્વીપ, જેમના પર આવેલ છે માઉન્ટ સિનેમો જ્વાળામુખી, જેમાં તાજેતરમાં વિસ્ફોટ થયો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં વૈશ્વિક આધ્યાત્મિક સંમેલન 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. નરેન્દ્ર મોદી, મોહન યાદવ, ગજેન્દ્રસિંહ શેખાવત, બી અને સી બંને. તો જવાબ થશે મિત્રો પ્રશ્ન નંબર 9નો ઓપ્શન નંબર ડી, બી અને સી બંને. એટલે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત બંને દ્વારા વૈશ્વિક આધ્યાત્મિક સંમેલન 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ઉજ્જૈનમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ગૃહમ હાઉસિંગ ફાઇનાન્સના સીઈઓ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? પ્રશ્ન નંબર 10નો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, અર્જુન ચૌધરીને ગૃહમ હાઉસિંગ ફાઇનાન્સના સીઈઓ તરીકે તાજેતરમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 11, તાજેતરમાં ટોલ પ્લાઝાના કર્મચારીઓ માટે આરોહણ પરિયોજના કોણે લોન્ચ કરી છે? ભારતીય રેલવે મંત્રાલય, ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ સંસ્થાન, ભારતીય પરિવહન મંત્રાલય, ભારતીય ગૃહ મંત્રાલય. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ટોલ પ્લાઝાના કર્મચારીઓ માટે આરોહણ પરિયોજના કોણે લોન્ચ કરી છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ સંસ્થાન દ્વારા આરોહણ પરિયોજના લોન્ચ કરવામાં આવી છે ટોલ પ્લાઝાના કર્મચારીઓ માટે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ઇન પ્રેઝ ઓફ કોવેલિશન પોલિટિક્સ પુસ્તકનું વિમોચન થયું છે. તેમના લેખક કોણ છે? પ્રેમ પ્રકાશ, આર કૌશિક, ડોક્ટર જગદીશ શુક્લા, મનોજ ઝા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ઇન પ્રેઝ ઓફ કોવેલિશન પોલિટિક્સ પુસ્તકનું વિમોચન થયું છે. કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, મનોજ ઝા દ્વારા લખવામાં આવ્યું છે પુસ્તક, જેમનું તાજેતરમાં વિમોચન થયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 13, તાજેતરમાં વિશ્વ સરોવર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો 27મી ઓગસ્ટને વિશ્વ સરોવર દિવસ મનાવવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 14, તાજેતરમાં તેલુગુ કવિ અને ભાષા સુધારક વેંકટ રામમૂર્તિની જયંતિ પર તેલુગુ ભાષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, 29 ઓગસ્ટને તેલુગુ ભાષા દિવસ મનાવવામાં આવે છે. કોની જયંતિ નિમિત્તે મનાવવામાં આવે છે? તો તેલુગુ કવિ અને ભાષા સુધારક વેંકટ રામમૂર્તિની જયંતિ પર મનાવવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ફીડે એશિયા વર્લ્ડ કપ 2025ની મેજબાની કયા દેશ દ્વારા કરવામાં આવશે? ભારત, અમેરિકા, ચીન, ઓસ્ટ્રેલિયા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, આપણા દેશ ભારત દ્વારા ફીડે એશિયા વર્લ્ડ કપ 2025ની મેજબાની કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો ફીડે એશિયા વર્લ્ડ કપ 2025 સંબંધી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ દેખીએ. મેજબાની ભારત દ્વારા કરવામાં આવશે. આયોજન મિત્રો 31 ઓક્ટોબરથી 27 નવેમ્બર 2025 દરમિયાન ગોવા રાજ્યમાં કરવામાં આવશે. ભાગ લેનાર ખેલાડીઓ કેટલા છે? તો મિત્રો 206 ખેલાડીઓ ભાગ લેશે. ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશનની સ્થાપના ક્યારે થઈ હતી? 20 જુલાઈ 1924ના રોજ થઈ હતી. મુખ્યાલય લુસાને ખાતે સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતે એક્સરસાઇઝ બ્રાઇટ સ્ટાર 2025 સૈન્ય અભ્યાસ માટે કેટલા સૈનિકો મિસ્ર મોકલ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, ભારતે 700 સૈનિકો મિસ્ર દેશમાં એક્સરસાઇઝ બ્રાઇટ સ્ટાર 2025 સૈન્ય અભ્યાસ માટે મોકલ્યા છે.
ત્યારબાદ પ્રશ્ન નંબર 17, તાજેતરમાં 29-30 ઓગસ્ટ 2025ના રોજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિઓના અધ્યક્ષનું સંમેલન ક્યાં આયોજિત કરવામાં આવશે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, 29થી 30 ઓગસ્ટ 2025 દરમિયાન અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિઓના અધ્યક્ષનું સંમેલનનું આયોજન કરવામાં આવશે. ક્યાં આયોજન કરવામાં આવશે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, ઓડિશાના ભુવનેશ્વર ખાતે આયોજન કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે 4 રેલવે પરિયોજના માટે કેટલા કરોડની મંજૂરી આપી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, કેન્દ્ર સરકારે 4 રેલવે પરિયોજના માટે 12,328 કરોડની મંજૂરી આપી છે. 4 પરિયોજનાઓ કઈ કઈ છે મિત્રો જોઈએ વિગતે. ગુજરાત પરિયોજના, જેમાં દેસલપર, હાજીપીર અને વ્યારા લખપત પરિયોજનાનો સમાવેશ થાય છે. બીજા નંબર પર બિહારની પરિયોજનામાં ભાગલપુર જમાલપુર પરિયોજનાનો સમાવેશ થાય છે. ત્રીજા નંબરે કર્ણાટક અને તેલંગાણાની પરિયોજના છે, જેમાં સિકંદરાબાદ વાડી પરિયોજના, અને અસમ રાજ્યમાં મિત્રો ફુરકટિંગા ન્યૂ તિનસુકિયા ડબલિંગ પરિયોજનાનો સમાવેશ થાય છે. તો આ 4 પરિયોજનાના વિકાસ માટે કેન્દ્રીય મંત્રીમંડળે 12,328 કરોડની મંજૂરી આપી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતની કઈ યુનિવર્સિટીએ ભારતનું પ્રથમ ન્યુરો કોગ્નેટિવ રિસર્ચ સેન્ટર લોન્ચ કર્યું છે? ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી, ગતિશક્તિ યુનિવર્સિટી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ગુજરાતના કરંટ અફેર્સને લગતો મહત્વપૂર્ણ પ્રશ્ન. ગુજરાતની કઈ યુનિવર્સિટીએ ભારતનું ન્યુરો કોગ્નેટિવ રિસર્ચ સેન્ટર લોન્ચ કર્યું છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, પારુલ યુનિવર્સિટી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 20, તાજેતરમાં કયા રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરુ સમર ફેસ્ટિવલ 2025ની શરૂઆત કરવામાં આવી છે? તો જવાબ થશે મિત્રો પ્રશ્ન નંબર 20નો ઓપ્શન નંબર બી, લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરુ સમર ફેસ્ટિવલ 2025ની તાજેતરમાં શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યમાં જુરાસિક કાળના મગર જેવા ફાઇટોસોર જીવાશ્મીની શોધ કરવામાં આવી છે? ઓડિશા, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, જુરાસિક કાળના મગર જેવા ફાઇટોસોર જીવાશ્મીની શોધ કરવામાં આવી છે, રાજસ્થાન રાજ્યમાં કરવામાં આવી છે. તો જવાબ મિત્રો થશે ઓપ્શન નંબર સી, રાજસ્થાનમાં જેસલમેરમાં જુરાસિક કાળના મગર જેવા ફાઇટોસોરની જીવાશ્મીની શોધ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 22, તાજેતરમાં કયા દેશે ભારતીય કારીગરો માટે 10 લાખ નોકરીઓનું સર્જન કરવાની ઘોષણા કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ઓસ્ટ્રેલિયા, રશિયા, જાપાન, જર્મની. તો પ્રશ્ન નંબર 22નો મિત્રો જવાબ થશે ઓપ્શન નંબર બી, રશિયાએ તાજેતરમાં ભારતીય કારીગરો માટે 10 લાખ નોકરીઓનું સર્જન કરવા માટેની ઘોષણા કરી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 23, તાજેતરમાં કયા રાજ્યની સરકારે દિવ્યાંગ વ્યક્તિઓને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રી દિવ્યાંગજન યોજનાની શરૂઆત કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ દિવ્યાંગો માટે સ્પેશિયલ ભરતીની શરૂઆત કરવામાં આવી છે. વિવિધ પદો પર દિવ્યાંગો માટે ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે. ખાસ કરીને મિત્રો વિદ્યા સહાયકમાં પણ દિવ્યાંગો માટે 4,184 જેટલી જગ્યાઓ પર સ્પેશિયલ દિવ્યાંગો માટે ભરતી કરવામાં આવી હતી. પરંતુ મિત્રો આ ભરતીમાં સી કેટેગરીવાળા માટે એક પણ જગ્યા હતી નહીં. માટે 4,184માં મિત્રો 104 જેટલી જગ્યાઓ ભરાય છે, બાકીની તમામ ખાલી પડી છે. અને આ ખાલી જગ્યાઓ સી કેટેગરી માટે ઓપન કરવાનું નોટિફિકેશનમાં હતું, પરંતુ ઓપન કરી નથી. તો માટે દિવ્યાંગ સી કેટેગરીના દિવ્યાંગ ઉમેદવારો આંદોલન પણ કરી રહ્યા છે.
તો મિત્રો, કયા રાજ્યની સરકાર દિવ્યાંગ વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવા માટે, સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવા માટે મુખ્યમંત્રી દિવ્યાંગજન યોજનાની શરૂઆત કરી છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી. બિહાર રાજ્યની સરકારે મુખ્યમંત્રી દિવ્યાંગજન યોજનાની શરૂઆત કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં જમ્મુ કાશ્મીર બેંકના ગેરકાર્યકારી અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? એચ કૃષ્ણન, સત્યનારાયણ રાજુ, વિનોદ કુમાર, અશોક ચંદ્રા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો જવાબ થશે મિત્રો એચ કૃષ્ણન, જેમને જમ્મુ કાશ્મીર બેંકના ગેરકાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીર બેંકની સ્થાપના ક્યારે થઈ હતી? 1 ઓક્ટોબર 1938માં થઈ હતી. મુખ્યાલય શ્રીનગર ખાતે છે. અને સંસ્થાપક કોણ છે? તો ઇમ્પોર્ટન્ટ મિત્રો, મહારાજા હરિસિંહ દ્વારા જમ્મુ કાશ્મીર બેંકની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કયા દેશે યાત્રાને સરળ બનાવવા માટે ભારતીય નાગરિકો માટે પ્રવેશ નિયમો હળવા કર્યા છે? રશિયા, અર્જેન્ટિના, ન્યૂઝીલેન્ડ, સિંગાપુર. તો જવાબ થશે મિત્રો પ્રશ્ન નંબર 25નો ઓપ્શન નંબર બી. અર્જેન્ટિનાએ તાજેતરમાં મિત્રો યાત્રાને સરળ બનાવવા માટે ભારતીય નાગરિકો માટે પ્રવેશ નિયમો જે હતા તે હળવા કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. 1 જૂન 2020ના રોજ શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર નીતિ યોજના કયા વર્ષ સુધી લંબાવવામાં આવી છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. 2026, 2028, 2030 અને 2032. તો જવાબ થશે મિત્રો પ્રશ્ન નંબર 26નો ઓપ્શન નંબર સી. 2030 સુધી લંબાવવામાં આવી છે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર નીતિ યોજના, જે 1 જૂન 2020ના રોજ શરૂ કરવામાં આવી હતી અને 2024માં પૂર્ણ થઈ હતી. તાજેતરમાં 2030 સુધી લંબાવવામાં આવેલ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં 24 ઓગસ્ટના રોજ કયા રાજ્યમાં ઓણમ ઉત્સવની શરૂઆત થઈ છે? ગોવા, કેરળ, કર્ણાટક, તમિલનાડુ. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી. કેરળ રાજ્યમાં 24 ઓગસ્ટના રોજ ઓણમ ઉત્સવની શરૂઆત કરવામાં આવી છે. ખેત ઉત્પાદન સાથે સંકળાયેલો રાજા મહાબલી અને ભગવાન વિષ્ણુને સમર્પિત ઉત્સવ છે અને પ્રતિવર્ષ મિત્રો ઓણમ ઉત્સવ મનાવવામાં આવે છે કેરળ રાજ્યમાં. ત્યારબાદ ભારતના પ્રમુખ ઉત્સવો જોઈએ તો દેવ સૂર્ય ઉત્સવ બિહાર રાજ્યનો છે, જાત્રા ઉત્સવ ત્રિપુરા રાજ્ય, આદિ મહોત્સવ લદ્દાખનો છે, લેહમાં મનાવવામાં આવે છે, સરહુલ મહોત્સવ ઝારખંડ રાજ્યનો, ન્યુકોમ યુલો ઉત્સવ અરુણાચલ પ્રદેશ રાજ્યનો છે, ધાનુ જાત્રા ઉત્સવ ઓડિશા રાજ્યનો છે, હેરથ પર્વ ઉત્સવ કાશ્મીર, લોસાર મહોત્સવ લદ્દાખ રાજ્યનો, ખુબાની ઉત્સવ લદ્દાખ રાજ્યનો. ત્યારબાદ મિત્રો પુષ્કરાલુ ઉત્સવ તેલંગાણા, બોનાલુ ઉત્સવ તેલંગાણા રાજ્ય, બુદ્ધકમ્મા ઉત્સવ તેલંગાણા રાજ્ય, માધવપુર ઘેડ ઉત્સવ ગુજરાત રાજ્યનો છે, ગરબા ઉત્સવ ગુજરાત રાજ્યનો છે, શેરાયોબા ઉત્સવ મણિપુર રાજ્યનો, ખોંગજોમ ઉત્સવ પણ મણિપુર રાજ્યનો છે, ફ્લેમિંગો મહોત્સવ આંધ્રપ્રદેશ રાજ્યનો, ફૂલદેઈ મહોત્સવ ઉત્તરાખંડ રાજ્યનો અને ચાપચાર ફૂટ મહોત્સવ મિઝોરમ રાજ્યનો. તો આ ભારતના મિત્રો રાજ્યોના પ્રમુખ ઉત્સવો છે જે પ્રતિવર્ષ મનાવવામાં આવતા હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કયા રાજ્યની સરકારે 1 સપ્ટેમ્બરથી નો હેલ્મેટ નો ફ્યુલ સડક સુરક્ષા અભિયાનની શરૂઆત કરવાની ઘોષણા કરી છે? ગુજરાત, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. કયા રાજ્યની સરકારે 1 સપ્ટેમ્બરથી નો હેલ્મેટ નો ફ્યુલ સડક સુરક્ષા અભિયાનની શરૂઆત કરવાની ઘોષણા કરી છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી. ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે નો હેલ્મેટ નો ફ્યુલ સડક સુરક્ષા અભિયાનની શરૂઆત કરવાની ઘોષણા કરી છે. ક્યારે કરવામાં આવશે? 1 સપ્ટેમ્બરથી. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 29. તાજેતરમાં કઈ એજન્સીએ દુનિયાનું સૌથી શક્તિશાળી રોકેટ સ્ટારશિપ વિકસિત કર્યું છે? ઈસરો, નાસા, સ્પેસ એક્સ, જાક્સા.
તો જવાબ થશે ઓપ્શન નંબર બી, નાસા દ્વારા દુનિયાનું સૌથી શક્તિશાળી રોકેટ સ્ટારશિપ વિકસિત કરવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 30, તાજેતરમાં રક્ષા મંત્રાલયે પૂર્વ સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણ માટે કઈ સંસ્થા સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે? ગૃહ મંત્રાલય, નીતિ આયોગ, ભારતીય ગુણવત્તા પરિષદ, રેલ મંત્રાલય. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, ભારતીય ગુણવત્તા પરિષદ સાથે રક્ષા મંત્રાલયે પૂર્વ સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણ માટે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે કોને નિયુક્ત કર્યા છે? વિપુલ મનોભાઈ પંચોલી, આલોક અરાધે, એ અને બી બંને, સંજય મલ્હોત્રા. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, એ અને બી બંને, વિપુલ મનોભાઈ પંચોલી અને આલોક અરાધે બંનેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે. ત્યારબાદ મિત્રો ભારતીય સુપ્રીમ કોર્ટ વિશે મહત્વપૂર્ણ ફેક્ટ જોઈએ તો સુપ્રીમ કોર્ટની સ્થાપના 1950માં થઈ હતી. મુખ્યાલય નવી દિલ્હી ખાતે છે. સુપ્રીમ કોર્ટ સંબંધિત અનુચ્છેદ મિત્રો, તો અનુચ્છેદ 124માં સુપ્રીમ કોર્ટની સ્થાપના સંબંધી ઉલ્લેખ કરવામાં આવેલ છે. અનુચ્છેદ 124 થી 147 સુધી સુપ્રીમ કોર્ટ સંબંધી વર્ણન કરવામાં આવ્યું છે. પ્રથમ ન્યાયાધીશ એસ જે કણિયા હતા. વર્તમાન ન્યાયાધીશ ન્યાયમૂર્તિ કોણ છે? તો ન્યાયમૂર્તિ બી આર ગવઈ છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા મિત્રો તાજેતરમાં 34 છે, મુખ્ય ન્યાયાધીશ સહિત. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યમાં નુવાખાઈ ઉત્સવ મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, મેઘાલય, ત્રિપુરા, ઓડિશા, તમિલનાડુ. નુવાખાઈ ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવ્યો છે? તો જવાબ થશે મિત્રો પ્રશ્ન નંબર 32નો ઓપ્શન નંબર સી, ઓડિશા રાજ્યમાં તાજેતરમાં નુવાખાઈ ઉત્સવ મનાવવામાં આવ્યો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 33, તાજેતરમાં કયા રાજ્યની સરકારે પેન્શન વિતરણ માટે ઈ ભવિષ્ય પહેલની શરૂઆત કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, અહીં મિત્રો પહેલ છે. કયા રાજ્યની સરકારે પેન્શન વિતરણ માટે ઈ ભવિષ્ય પહેલની શરૂઆત કરી છે? ગુજરાત, તમિલનાડુ, અરુણાચલ પ્રદેશ, પંજાબ. તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, જવાબ થશે ઓપ્શન નંબર સી, અરુણાચલ પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા પેન્શન વિતરણ માટે ઈ ભવિષ્ય પહેલની શરૂઆત કરવામાં આવી છે. તો મિત્રો આ હતા 29 અને 30 ઓગસ્ટ 2025ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો, જે આગામી સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.